નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 3, તેમનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ। પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું છે નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? જવાબ આવશે એ લાકડું। બીજું છે કોલસો પથ્થર જેવો ખાલી જગ્યા રંગનો સખત પદાર્થ છે? જવાબ આવશે સી કાળા। ત્રીજું કોલટાર લગભગ ખાલી જગ્યા જેટલા પદાર્થોનું મિશ્રણ છે? જવાબ આવશે ડી 200। ચોથું ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શામાંથી બને છે? જવાબ આવશે બી કોલટારમાંથી। પાંચમું આજકાલ કોલગેસ પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ખાલી જગ્યાના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે? જવાબ આવશે સી ઉષ્મા ઉર્જા। અને છઠ્ઠું છે ભારતમાં સૌપ્રથમ વખત ક્યાંથી ખનિજ તેલ કાઢવામાં આવ્યું? જવાબ આવશે સી અસમના માકુમમાંથી। પ્રશ્ન બીજો યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે અશ્મિ બળતણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે? જવાબ આવશે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ। બીજું મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે કાર્બોનાઇઝેશન। ત્રીજું પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે શુદ્ધિકરણ। ચોથું ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે? જવાબ આવશે સીએનજી। પાંચમું ભારતમાં કુદરતી વાયુના મોટા સંગ્રહ સ્થાનોમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? જવાબ આવશે અસમ અને રાજસ્થાન। પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલું કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે? આ વિધાન સાચું છે। બીજું કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે? આ વિધાન પણ સાચું છે। ત્રીજું કોલટાર કાળું ઘટ્ટ તથા અણગમતી વાસવાળું હોય છે? આ વિધાન સાચું છે। ચોથું પેટ્રોલિયમને સફેદ સોનું કહે છે? આ વિધાન ખોટું છે। પાંચમું સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે? આ વિધાન ખોટું છે। છઠ્ઠું કેરોસીન અશ્મિ બળતણ નથી? આ વિધાન ખોટું છે। અને સાતમું અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે? આ વિધાન પણ ખોટું છે। પ્રશ્ન નંબર 4 છે યોગ્ય રીતે જોડકા જોડો। એમાં પેટ્રોલિયમના ઘટકો અને ઉપયોગો। તેમાં આપણે જોઈએ કેરોસીન, તેમાં જેટ પ્લેન માટેનું બળતણ। બીજું છે પેરાફિન મેણ, તેમાં જવાબ આવશે સી વેલેસિનની બનાવટમાં। ત્રીજું બીટુમેન, તેમાં જવાબ આવશે બી રૂડની બનાવટમાં। અને ચોથું એલપીજી, જવાબ આવશે એ ઘર માટેનું બળતણ। બીજું પદાર્થો ઉપયોગી અને લાક્ષણિકતાઓ। તેમાં પહેલું છે કોક, જવાબ આવશે બી સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ। બીજું કોલટાર, જવાબ આવશે સી કાળું ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી। અને ત્રીજું કોલગેસ, જવાબ આવશે એ ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે। પ્રશ્ન નંબર 5મો છે વ્યાખ્યા આપો। એમાં પહેલું છે કુદરતી સંસાધનો, કે કુદરતમાંથી પ્રાપ્ત થતા સંસાધનોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે। બીજું આવશે પેટ્રોકેમિકલ્સ, કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવા માટે આવે છે, તેને પેટ્રોલિયમ્સ કહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે પુનઃપ્રાપ્ય કુદરતી સંશોધન એટલે શું અને તેના ઉદાહરણ આપો। તો કે જે સંશોધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખૂટી જાય તેમ નથી, તેવા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે। ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ, હવા વગેરે। બીજું છે પુનઃપ્રાપ્ય કુદરતી સંશોધન એટલે શું, તેના ઉદાહરણ આપો। જે સંસાધનોનું પ્રમાણ છે એ કુદરતમાં મર્યાદિત છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખૂટી જાય તેમ છે, તેવા સંશોધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન કહેવામાં આવે છે। દાખલા તરીકે જંગલો, કોલસો, વન્યજીવો, ખનિજો, ખનિજ તેલ વગેરે। ત્રીજું અશ્મિ બળતણ એટલે શું, ઉદાહરણ આપો। તો કે જે બળતણ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનેલા હોય તેવા બળતણને કે અશ્મિ બળતણને અશ્મિભૂત બળતણ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ ને કુદરતી વાયુ। ચોથો કોલસાનો બળતણ તરીકે કયા કયા ઉપયોગ થાય છે? શરૂઆતમાં કોલસાનો રેલવે એન્જિન ચલાવવા માટે
તેમાં પાણીમાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થતો હતો અને તે તાપીય વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. રસોઈ માટે સગડી અને ઘરગથ્થુ ચૂલામાં પણ વપરાય છે. 5મો પ્રશ્ન છે, કોલસાને અશ્મિ બળતણ કેમ કહે છે? તો કે કોલસો એ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મિ બળતણ કહે છે. ત્યારબાદ 6થું છે કે હવામાં કોલસાને ગરમ કરતાં શું થાય છે? આ પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? કોલસાને હવામાં ગરમ કરતાં તે સળગીને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા મુક્ત થાય છે. 7મો પ્રશ્ન છે, કોલસા ઉપર પ્રક્રિયાઓ કરી કયા ઉત્પાદનો મેળવવામાં આવે છે? કે કોલસા ઉપર પ્રક્રિયાઓ કરી કોક, કોલટાર અને કોલગેસ મેળવવામાં આવે છે. 8મું, બિટુમિનનો ઉપયોગ જણાવો. બિટુમિન એ પેટ્રોલિયમની એક પેદાશ છે જેનો ઉપયોગ રોડ બનાવવા તેમજ તેને સમતલ કરવા માટે થાય છે. 9મું, કોલગેસ એ કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે? કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મુક્ત થાય છે. 10મું, સૌપ્રથમ કોલગેસનો ઉપયોગ ક્યાં અને શા માટે થયો હતો? કે સૌપ્રથમ કોલગેસનો ઉપયોગ લંડન તથા ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટો માટે થયો હતો. 11મો પ્રશ્ન છે, પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ જણાવો. કે હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર, કાર અને હવાઈ જહાજમાં બળતણ તથા ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ એટલે કે દ્રાવક તે પેટ્રોલ વપરાય છે, જ્યારે ભારે વાહનોમાં જેવા કે ટ્રક અને ટ્રેક્ટર તથા ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે ડીઝલ વપરાય છે. 12મો પ્રશ્ન છે, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. રોડને સમતલ કરવા માટે બિટુમિન વાપરવામાં આવે છે. 13મો પ્રશ્ન છે, દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યારે અને ક્યાં ખોદવામાં આવ્યો? દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો. 14મું છે, ભારતના મુખ્ય કયા વિસ્તારમાંથી ખનિજ તેલ મળી આવે છે? ભારતમાં આસામ, ગુજરાત, બોમ્બે, હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી ખનિજ તેલ મળી આવે છે. 15મો પ્રશ્ન છે, પેટ્રોલિયમ એ કેવું પ્રવાહી છે? પેટ્રોલિયમ એ ઘેરું તેલી અને અણગમતી વાસ ધરાવતું ચીકણું પ્રવાહી છે. 16મું, પેટ્રોલિયમ કયા ઘટકોનું મિશ્રણ છે? પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, કેરોસીન, નેપ્થા, ડીઝલ, ઊંજણ તેલ, પેરાફિન મીણ તથા બિટુમિન વગેરેનું મિશ્રણ છે. 17મો પ્રશ્ન છે, પેટ્રોકેમિકલ્સના ઉપયોગો જણાવો. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટ, ફાઇબર, પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે, પોલિથીન અને અન્ય માનવ નિર્મિત પ્લાસ્ટિકનું ઉત્પાદનમાં થાય છે. તેના આ વ્યાપારિક મહત્વને કારણે પેટ્રોલિયમને બ્લેક ગોલ્ડ એટલે કે કાળું સોનું કહે છે. 18મો પ્રશ્ન છે, સીએનજીનું પૂરું નામ આપો. સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. 19મું છે, સીએનજીના ઉપયોગો જણાવો. સીએનજીનો ઉપયોગ વીજ ઉત્પાદન માટે અને પરિવહનના વાહનો માટે બળતણ તરીકે થાય છે. 20મો પ્રશ્ન છે કે ભારતમાં કુદરતી વાયુ કઈ કઈ જગ્યાએ મળી આવે છે? ભારતમાં ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. 21મો પ્રશ્ન છે, કયા કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે? અશ્મિ બળતણ, જંગલ, ખનિજો જેવા કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે. 22મો પ્રશ્ન છે, હવા પ્રદૂષણનું મુખ્ય કારણ કયું છે? કોલસો, પેટ્રોલ, ડીઝલ જેવા બળતણનું અશુદ્ધ સ્વરૂપે અને અયોગ્ય રીતે વહન એ હવા પ્રદૂષણનું મુખ્ય કારણ છે. 23મો પ્રશ્ન છે, PCRAનું પૂરું નામ આપો. ધ પેટ્રોલિયમ ઓબ્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. 7મો પ્રશ્ન છે, તફાવતના 2 મુદ્દા આપો. પહેલું છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંશોધન અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંશોધન. પુનઃ પ્રાપ્ય કુદરતી સંશોધનમાં પહેલું જોઈએ કે આ સંશોધન છે એ કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે, અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંશોધનમાં જોયું કે આ સંશોધનો છે એ કુદરતમાં મર્યાદિત પ્રમાણમાં છે. બીજું, તે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી જાય તેમ નથી, દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા. ત્યારબાદ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંશોધનમાં જોઈએ કે તે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી જઈ શકે તેમ છે, દાખલા તરીકે કોલસો, જંગલ, વન્યજીવો, ખનિજો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. બીજું છે કોક અને કોલટાર. કોકમાં પહેલું જોઈએ કે તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કોલટાર છે તે કાળું, ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. કોકમાં બીજું જોઈએ કે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, અને કોલટાર છે તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે.
કોકમાં જોઈએ કે સ્ટીલના ઉત્પાદનમાં તેમજ ઘણી ધાતુના નિષ્કર્ષણમાં વપરાય છે. અને કોલટારમાં સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક, પેન્ટ્સ, ફોટોગ્રાફિક્સ પદાર્થો, છત બનાવવા માટેના પદાર્થો તથા ડામરની ગોળી બનાવવા માટેના પદાર્થો પણ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ કે માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું છે નીચેના કોષ્ટકમાં પેટ્રોલિયમના વિવિધ ઘટકો આપેલા છે તેનો ઉપયોગ જણાવો. તેમાં જોઈએ પેટ્રોલિયમના ઘટકોમાં પહેલું છે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી, તે ઘર અને ઉદ્યોગો માટે બળતણ તરીકે. બીજું પેટ્રોલ, મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ અને ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ. ત્રીજું છે કેરોસીન, સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેના બળતણ તરીકે. ચોથું ડીઝલ, ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેના બળતણ તરીકે. પાંચમું ઊંજણ તેલ, એ ઊંજવા માટે. છઠ્ઠું પેરાફિન મીણ છે, એ મલમ, મીણ, વેસેલિન વગેરેની બનાવટમાં. અને સાતમું છે બિટુમિન, એ રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે વપરાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેનું કોષ્ટક ભારતમાં 1991થી 1997 સુધીમાં ભારતની કુલ પાવર ઉર્જા તંગી દર્શાવે છે. આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો. વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવો. તેમાં ક્રમમાં આપણે જોઈએ પહેલું છે એમાં વર્ષ 1991માં તંગી છે 7.9, બીજું 1992માં તંગી છે 7.8, ત્રીજામાં 1993માં તંગી છે 8.3, ચોથામાં 1994માં 7.4, પાંચમું 1995માં 7.1, છઠ્ઠું 1996માં 9.2 અને 1997માં 11.5 ધરાવે છે.